સમાચાર વરસાદની પરિસ્થિતિને લઈને આવી રહ્યા છે અને સૌપ્રથમ વાત વડોદરાની કરીશું કે જ્યાં પરિસ્થિતિ જળભરાવની છે અને સર્વત્ર પાણી થઈ ચૂક્યું છે। વડોદરાના એ વિસ્તારોની વાત કરીશું કે જ્યાં સૌથી વધારે ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા છે અને એવા વિસ્તારોની અંદર સમાવેશ થાય છે સિદ્ધિવિનાયક મંદિર લકડી પુલ પાસે પાણી ભરાયા છે। તો આ સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ। આ કયો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ જળભરાવની આ પરિસ્થિતિ છે અને કઈ પ્રકારની હાલાકી સ્થાનિકો ત્યાં ભોગવી રહ્યા છે, શું કહી રહ્યા છે દ્રશ્યો ત્યાંના? અંજલિ, બિલકુલ જયેશ, જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે આપણે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે વડોદરા શહેરના લકડી પુલ દાંડિયા બજાર વિસ્તારની આ વાત છે। દાંડિયા બજાર વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં આગળ વરસાદી જે કાંસ છે તે બે કાંઠે વહી રહી છે। વરસાદી કાંસમાં પણ પાણીનો એટલો બધો પાણી આવી રહ્યું છે કે જેના કારણે બે કાંઠે વહી રહી છે। વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। લોકોની વચ્ચે રહીને કામગીરી કરીશું તેવી જે વાતો કરનારા લોકો છે, નેતાઓ છે, તેઓ વરસાદ પડતા જ ગાયબ થઈ ચૂક્યા છે। વડોદરા શહેરમાં જે રીતે વરસાદી પાણી ભરાયા છે તેને લઈને જે કાર્યકરો છે કે આગેવાનો છે, મેયર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય, તમામમાંથી કોઈ પણ એક પણ વ્યક્તિ વિસ્તારોમાં જોવા નથી મળી રહ્યા અને તેઓ દ્વારા એસી ચેમ્બરમાં બેસીને હાલ સંકલનની મીટિંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય અને મહત્વની બાબત અહીંયા આગળ એ છે કે જ્યારે વરસાદના પાણીથી વડોદરાના નગરજનો પરેશાની અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મેયરને સંકલનની મીટિંગનો વધારે ઇન્ટરેસ્ટ હોય તેવું જાણવા મળી રહ્યું છે। જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાં વિકાસની જરૂરિયાત છે, અનેક કામો બાકી છે, તેના માટે વિસ્તાર વાઇઝ અને વોર્ડ વાઇઝ સંકલન કરતા હોય છે, પરંતુ જે વડોદરા શહેરમાં વિકટ પરિસ્થિતિ ઊભી થતી હોય, વરસાદી પાણી ભરાયા હોય તે સમયે તો તેઓ દ્વારા જે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ જઈ અને કામગીરી કરવી જોઈએ, ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવી જોઈએ, જેના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને માહિતી અને મદદ મળી રહે। દુકાનદારો હાજર છે, આપની દુકાન બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, વારો આવે છે, કેટલા પાણી ભરાયા છે અને કેટલી વારમાં ભરાયા? ગઈકાલથી રાતથી વરસાદ ચાલુ થઈ રહ્યો છે। દાંડિયા બજારનો લકડી પુલનો વિસ્તાર છે, જેથી દુકાનદારોને એવી હાલત થાય છે કે દુકાન બંધ કરવી પડે છે, કેમ કે ગ્રાહકનો કોઈ માહોલ અને પબ્લિક નીકળતી જ નથી, બરોબર। આટલા પાણીમાં આટલા વર્ષોથી આ જ પરિસ્થિતિ છે। પ્રી મોન્સૂન કેમ્પમાં બી સેમ વસ્તુ છે, કોઈ જાતની કોઈ બી ક્લિયરિંગ હોય તો આ વસ્તુ ભરાવાની વસ્તુ જ નથી રહેતી, બરોબર। આ જામ પડ્યો હોય છે, કચરાનો બી એટલો બધો નિકાલ થતો નથી। ઇવન એ વસ્તુ છે કે પાણી એટલું બધું ભરાય છે ને કે માણસને હાલાકીનો સામનો કરવો પડે છે। બિલકુલ, આપની દુકાન છે, દુકાનમાં પણ પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે, અંદર જઈ રહ્યું છે એના કારણે દુકાન બંધ કરવી પડે છે, કેમ કે અંદર જશે પાણી તો વસ્તુ બગડવાની છે। બિલકુલ, વિસ્તારના લોકો દ્વારા અનેક વખત પાલિકાને રજૂઆત કરવામાં આવી હશે, તેમ છતાં પરિસ્થિતિ તેની તે છે। સેમ ને સેમ છે વસ્તુ, પાલિકાને રજૂઆત કરે, પાલિકા બી કામ કરી રહી છે, એવું નથી કે નથી કરી રહી, પણ ક્યાંક ને ક્યાંક થોડુંક જોવું પડે છે કે આટલું પાણી ભરાઈ રહ્યું છે તેનો નિકાલ થવો જોઈએ। પાલિકાના સત્તાધીશો અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર આવીને લોકોની પરિસ્થિતિથી નિર્ણય કરવું જોઈએ। આપણે કોઈ જગ્યાએ બીજે જ ઊભા હોઈએ નદીમાં કે એમાં કે જેમાં આટલું બધું પાણી ભરાઈ રહ્યું છે, બરોબર। મારી જ રજૂઆત છે કે જેટલું બને એટલું વરસાદનું બી છે કે એનું કામ છે એ કરવાનું જ છે, તો પાલિકાને બી એનું કામ કરવું જ પડે। જે રીતે વાત કરીએ વડોદરા શહેરમાં વરસાદી માહોલ છે અને હજુ પણ 4 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે વડોદરા શહેરની અંદર જે પ્રકારે મુખ્ય માર્ગો કહી શકાય, દાંડિયા બજાર એટલે શહેરનો હાર્દ સમાન વિસ્તાર, જૂના જે શહેરની જો વાત કરીએ તો શહેરના મોટા ભાગના વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। દુકાનદારોએ પોતાની કામગીરી અટકાવી અને દુકાનમાંથી પાણી ઉલેચવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, ત્યારે હાલ દાંડિયા બજાર વિસ્તારમાં હાજર છે, જ્યાં આગળ વરસાદી કાંસ તો ઠીક, પરંતુ જે શહેરના મુખ્ય માર્ગો છે તે પણ નદી બની ચૂક્યા છે અને વડોદરાના નગરજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે એસી ચેમ્બરમાં બેસીને જ્યારે જે સત્તાધીશો મિટિંગો કરી રહ્યા છે, મિટિંગોને સાઈડ પર મૂકી અને અત્યારે જ્યારે વડોદરાના નગરજનો મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ માટે મદદરૂપ થવા અને અધિકારીઓને ત્યાં આગળ બેસ્યા કરતા ગ્રાઉન્ડ લેવલ પર આવી અને વિસ્તારોમાં જઈ અને પાણીનો જલ્દીથી નિકાલ થાય તે પ્રકારે કામગીરી કરવી જોઈએ તેવું માની રહ્યા છે, પરંતુ સ્થાયી અધ્યક્ષ અને મેયર એસી ચેમ્બરમાં બેસી અને ફક્ત મિટિંગો કરવા માટે માહિર થઈ ગયા છે, તો બીજી તરફ વડોદરા શહેરના લોકોની જે મુશ્કેલી છે તેને દૂર કરવાના બદલે અધિકારીઓ હોય કે નેતાઓ પોતાને જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હોય તે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરી દીધી હોવાના દાવાઓ પણ કરી રહ્યા છે, પરંતુ અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ચોપડા ઉપર જ કરવામાં આવી છે અને ચોપડા ઉપર જ લાખો રૂપિયાનો ખર્ચ બતાવી દેવામાં આવે છે, પરંતુ વડોદરાના નગરજનોને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે કયા અધિકારી કે કયા નેતા
વડોદરા શહેરના માર્ગો પર જોવા મળે છે તે પણ તેટલું જ મહત્વનું છે. જી આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો અંજલિ જણાવી રહ્યા તે પ્રમાણે આ સમગ્ર પરિસ્થિતિ આપની નજર સમક્ષ છે. પાણી ભરાયા છે અને જ્યારે 2-3 કલાક પહેલાં સ્ટેન્ડિંગ ચેરમેન સાથે વાતચીત થઈ તો કહ્યું કે 1 કલાકમાં પાણી ઉતરી જશે, પરંતુ પાણી તો ઉતર્યા નહીં. પરિસ્થિતિ વધુ વણસી ગઈ. की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है.